પણ સુખદેવજી મહારાજને મુનિ કયા. અને મુનિનો સ્વભાવ શું છે? જે જાગેલો છે. અને જાગેલો વ્યક્તિ હોય ને એનો એક સ્વભાવ હોય. જાગેલા વ્યક્તિનો સ્વભાવ શું હોય? કે બીજાને સૂતા જોઈ શકતો નથી. તમે જોજો, ઘરમાં કોઈની નિંદર કદાચ 4, 4:30 ઉઠી ગઈ હોય અને નિંદર આવતી ન હોય તો એ એવા બધા કામ કરશે કે બીજા પણ સૂતેલા જાગે. 4 વાગે નિંદર ખુલી ગઈ છે, નિંદર આવતી નથી, તો જાણી જોઈને ફ્રીજ ખોલશે, જોરથી બંધ કરશે, લાઈટ ચાલુ કરશે, લાઈટ બંધ કરશે અને પ્રયત્ન કરશે કે બીજા પણ સૂતેલા જાગે. તો જાગેલો વ્યક્તિ હોય એનો સ્વભાવ એ હોય કે બીજાને સૂતેલા જોઈ ન શકે. અને સૂતેલા વ્યક્તિનો એ સ્વભાવ હોય કે એને જગાડવા માટે એનો પ્રિયમાં પ્રિય વ્યક્તિ આવે ને તો પણ દુશ્મન જેવો લાગે. સંસારી એ છે કે જેને સૂતા રહેવું છે, અને મુનિ એ છે કે જે તમને સૂવા દેવા માંગતા નથી. અને આ દુનિયામાં જે જગાવા આવે ને એને બહુ અડખમણા થવું પડે. આ જગતમાં જે જગાવવા માટે આવ્યા એમને લોકોએ પથ્થરોએ માર્યા છે, એમના ઉપર પ્રહારોએ કર્યા છે, કારણ કે યુગોની નિંદર આપણી છે. અને આટલા વર્ષોથી યુગોથી સૂતા હોય અને કોઈ જગાવા આવે તો આપણાથી સહન થાય? કઈ ના થાય. બરાબર છે? કારણ કે માણસને સૂતા રહેવું ગમે છે. આપણને એ ગમે છે કે આપણી પાસે આવીને કોઈ લોરી ગાય, કોઈ પ્રભાતિયા ગાવા વાળો આવે ને આપણાથી સહન ન થાય. અને એટલા માટે આ મુનિ કોણ છે? જે આપણને જગાવવા માટે આવ્યા છે. અને જ્યારે સુખદેવજી ભાગતા ભાગતા જાય છે અને પાછળ પાછળ વ્યાસજી દોડી રહ્યા છે તો આપણને લાગે છે કે આ સંગના ભયથી સુખદેવજી ભાગે છે. અને જ્યાં વનમાં આવ્યા બધા વૃક્ષો હલવા લાગ્યા, એમાંથી ફળ પડવા લાગ્યા. અને જાણે વૃક્ષો પણ વ્યાસજીને કહે છે કે જુઓ વ્યાસજી, આપ આપના પુત્રની પાછળ પુત્ર મોહમાં ભાગી રહ્યા છો, પણ જેને સિંચીને મોટા કર્યા એ અમારામાં ઉગેલા ફળ પણ અમારા પુત્ર જેવા છે. પણ અમે એમાં આસક્તિ રાખતા નથી, પણ વિશ્વના કલ્યાણ માટે આપી દઈએ છે. તો હે વ્યાસજી, આપની તપસ્યાનું પરિપક્વ ફલ આ સુખદેવજી મહારાજ છે, તો એનો પણ મોહ છોડો અને વિશ્વ કલ્યાણ માટે એમને જવા દો. તો એવા એ મુનિસ્તમ એવા સુખદેવજી મહારાજને આપણે અહીંયા વંદન કરીએ છીએ. અને અહીંયાથી સીધા આપણને લઈ જાય છે નૈમિષારણ્યમાં. અને નૈમિષારણ્યની અંદર સૂતજી મહારાજ વિરાજેલા છે. અને એમની પાસે આવીને શૌનકજી પ્રશ્ન કરે છે અને વર્ણન કરતા અહીંયા કહે છે, નૈમિષારણ્યમાં સૂતજી મહારાજ વિરાજેલા છે અને એમની પાસે આવીને શૌનકજીએ એમને વંદન કર્યા. જો અહીંયા વક્તા કોણ છે? બોલે સૂતજી. કોણ છે? અને શ્રોતા કોણ છે? બોલે શૌનકજી. અહીંયા વક્તા અને શ્રોતા એ બંનેનો પરિચય બહુ સુંદર રીતે આપ્યો. વક્તાના માટે શું વિશેષણ આપ્યું? મહામતિ. અને શ્રોતાના માટે વિશેષણ શું આપ્યું? કથા મૃત રસા સ્વાદ કુશલા. વક્તા કોને કહેવાય? કે જેની મતિ મહાન હોય. અને મહાન મતિ કોને કહેવાય? કે જે જ્યારે અહીંયા બેસીને બોલે ત્યારે પોતાની મતિ કૃષ્ણ સાથે જોડીને બોલે. જ્યારે આ સ્થાન એવું છે કે અહીંયા આવીને બેસે અને જ્યારે વંદન કરે તો જેટલું પોતે ભણ્યું હોય, જાણ્યું હોય એ બધું ભૂલીને અહીંયા બેસે. કારણ કે ભૂલીને બેસે તો ઘણીવાર શું થાય? પોતાનું ભણેલું લઈને અહીંયા આવે ને તો ભણેલી વસ્તુ એને અડચણ કરે છે. જેની વાત એ કહેવા માંગી રહ્યો છે એને આવા દેતો નથી. અહીંયા આવીને બેસવું એટલે શું? અહીંયા આવીને બેસે એટલે વક્તા ખાલી થઈને બેસે. અને ખાલી થઈને બેસે એનો મતલબ એમ કે જેની વાત કહેવાની હોય એને અવસર આપે છે કે પોતે એની અંદર આવીને પોતાની વાત કહી જાય. ક્યારેક કોઈ ગોપી આવીને પોતાની વેદના કહી જાય, ક્યારે વ્યાસજી પધારીને પોતાની વાત કહી જાય, ક્યારેક પરીક્ષિત આવીને પોતાની પીડા કહી જાય. ત્યારે માનવાનું હોય વક્તા છે. જો ભરેલો અહીંયા બેસે ને, કોઈ વાંસળીને પૂછ્યું ને કે તું પ્રભુને વાલી કેમ છે, પ્રભુને આટલી પ્યારી કેમ છે, ત્યારે વાંસળી એક જ કહ્યું કે હું ખાલી છું માટે પ્રભુને વાલી છું, અને ખાલી છું માટે વાગું છું. એ વાંસળીની અંદર તમે હીરા માણેક પન્ના ભરી દો તો વાંસળી વાગશે? વાગે ના તો પાડો. એ વાગે છે એટલા માટે કારણ કે એ ખાલી છે.
અને હું પ્રભુને વાલી એટલા માટે પણ છું કે જેટલું પ્રભુ વગાડે છે એટલું જ વાગું છું. અને વક્તાનો કાર્ય પણ એ જ છે, એ પોતાનું મંતવ્ય વચ્ચે ન લાવે. પ્રભુ જેટલું વગાડવા માંગે, પ્રભુ જેવી રીતે વગાડવા માંગે અને પ્રભુ જેટલું વગાડવા માંગે એટલું જ પોતાની અંદરથી પ્રગટ કરવા લાગે, એ વક્તા. અને શ્રોતા કોને કહેવાય? કથામૃત રસાસ્વાદ કુશલ. જો કોઈ બહુ સુંદર કહ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ શ્રોતા કોણ? વચ્ચે હું ક્યાંક ગયો ને તો મને કોઈએ પૂછ્યું કે જે અમારી આ પહેલી કથા છે, આ સુધી ક્યારે સાંભળી નથી, અને પહેલી કથા આ સુધી સાંભળી નથી તો કથામાં શું ધ્યાન રાખવાનું સાંભળતી વખતે? મેં કહું ખરેખર તમારે કથાનો લાભ લેવો હોય તો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, જેમણે પહેલા સાંભળ્યું હોય એની બાજુમાં બેસતા નહીં. કારણ કે એને સાંભળવામાં નહીં, સંભળાવવામાં ઇન્ટરેસ્ટ હશે. જો હવે આવશે, જો હવે આવશે, જો હવે આવશે, ન તને સાંભળશે ન પોતે સાંભળવા તૈયાર થશે. જો કથામાં શ્રોતાનું લક્ષણ શું છે? શ્રોતા કોને કહેવાય? કે જેની અંદરથી વિસ્મય ગયો નથી, એને કહેવાય શ્રોતા. જેમ એક બાળક કોઈક વસ્તુ પહેલી વાર જુએ અને કેવો વિસ્મય એની અંદર હોય, આપણને લાગે કે આ એકની એક કથા કેટલાય વર્ષોથી સંભળાય છે. કેમ? બોલે કથા એકની એક છે, પણ આપણે રોજ બદલાઈએ છે કે નહીં? આપણે જે સવારે હતા એ સાંજે રહેતા નથી. દિવસ દરમિયાન આપણે ઘણા બધા નવા એક્સપિરિયન્સ પોતાની અંદર એડ કર્યા કે નહીં? દિવસ દરમિયાન ઘણા બધા અનુભવ આપણે પોતાની અંદર અનુભવ કર્યા કે નહીં? તો જે સવારે આપણે હતા એ સાંજે રહેતા નથી. આપણે પ્રતિક્ષણ બદલાઈએ છે તો કથા એની એ છે, પણ આપણે રોજ બદલાઈએ છે તો એ જ કથાને જોવાનો અને અનુભવ કરવાનો આપણો દૃષ્ટિકોણ બદલાયા કરે કે નહીં? જો કૃષ્ણની કથા હોય ને, એક નાનકડું બાળક સૂતું ન હોય તો એની દાદી એને સંભળાવે. એ જ કૃષ્ણની કથા મોટા મોટા મેનેજમેન્ટ ગુરુ હોય ને, એ ટ્રેનિંગ કરવા માટે પણ સમજાવે છે. તો એક જ કથા છે, પણ જેવું જેવું આપણું લેવલ વધવા લાગે એમ એમ એ જ કથાને જોવાનો અને અનુભવ કરવાનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાય કે ન બદલાય? શ્રોતા કોને કહેવાય? કે જ્યારે સાંભળવા બેસે ત્યારે કોરી સ્લેટ બનીને બેસે. શ્રોતા કોને કહેવાય? જ્યારે અહીંયા બેસે ત્યારે ધારણાઓથી મુક્ત થઈને બેસે. ધારણા કોને કહેવાય? કહેવાય ને મોટા સ્પીકર હતા અને મોટા વક્તા હતા, અને જ્યાં ચાહે ત્યારે ભગવાન વિશે બોલતા. તો એક ગામના લોકોને બહુ ઈચ્છા કે કેમ કરીને એ વક્તાને આપણા ગામમાં લઈને આવ્યા છે. અને જ્યારે એને ખૂબ મનાવ્યા અને જ્યારે વક્તા એ ગામમાં આવ્યા અને આખો ગ્રાઉન્ડ ભરેલું, હજારો લોકો, ત્યારે વક્તાએ બધાને પૂછ્યું તમે શેના વિશે સાંભળવા માંગો છો? ત્યારે બધાએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે આપ ભગવાન વિશે બહુ સરસ બોલો છો, તો ભગવાન માટે આપ કંઈક કહો. ત્યારે એમણે સૌથી પહેલા કહ્યું ભગવાન છે એવું કેટલા કેટલા લોકો માને છે? બધાએ હાથ ઉપર કર્યું અને બધાએ હાથ ઉપર કર્યું. ત્યારે વક્તાએ કહ્યું કે જ્યારે આટલી મોટી વાત જે મોટા મોટા જ્ઞાની સમજી શક્યા નથી કે ભગવાન છે કે નહીં, અને તમે એ વાત જાણી લીધી કે ભગવાન છે, તો પછી મારે હવે કંઈ કહેવાનું રહ્યું જ નહીં, હવે હું જાઉં છું. આ બધા ગામના લોકોને લાગ્યું આપણાથી કંઈક બફાઈ ગયું લાગે છે. ફરીવાર 2 મહિના પછી એમને વિનંતી કરીને પાછા લાવ્યા. ફરી એમણે પૂછ્યું કે તમે શું જાણવા માંગો છો? બધાએ કહ્યું ભગવાન વિશે જાણવા માંગીએ છીએ. ત્યારે એમણે કહ્યું ભગવાન છે એમ તમે માનો છો? ત્યારે એક ભૂલ બધાએ કરી હતી, આ વખતે કોઈ હાથ ઉપર ન કર્યો. કોઈ હાથ ઉપર ન કર્યો. ત્યારે વક્તાએ કહ્યું જ્યારે ભગવાન છે એવું તમે માનવા તૈયાર જ નથી તો પછી તમારા સામે હું શું બોલું? હું પાછો જાઉં છું. બધાએ માથું પકડ્યું, પાછું બફાયું. 3-4 મહિના પછી એમને પાછા ગોત્યા, પાછા ગોતીને પાછા લાવ્યા અને હજારોની ભીડ, અને પાછો એ જ ક્વેશ્ચન પૂછ્યો કે તમે શું સાંભળવા માંગો છો? બોલે ભગવાન વિશે સાંભળવા માંગીએ છીએ. ત્યારે એ જ ક્વેશ્ચન રિપીટ કર્યો કે ભગવાન છે એ તમે માનો છો? ત્યારે લોકોએ નક્કી કરીને રાખ્યું હતું, અડધાએ હાથ ઉપર કર્યો ને અડધાએ હાથ ઉપર ન કર્યો. અડધાએ હાથ ઉપર કર્યો ને અડધાએ હાથ ઉપર ન કર્યો. ત્યારે વક્તાએ કહ્યું આમાંથી અડધા લોકો એવા છે જે જાણે છે કે ભગવાન છે, એટલે હું એમને વિનંતી કરું છું કે બાકી અડધાને સમજાવી દે. પોતે પાછા ચાલ્યા ગયા.
હવે આ લોકો, ગામના લોકોએ સાંભળ્યું કે હવે કંઈક તો કરવું પડશે. પાછા થોડા મહિના પછી એમને ગોત્યા અને એમને ગોતીને પાછા લાવ્યા અને પાછા લાવીને જ્યારે હજારોની ભીડ વચ્ચે પાછા આવ્યા અને એમણે એ જ પ્રશ્ન પૂછ્યો કે શું સાંભળવા માંગો છો? બોલે ભગવાન વિશે. અને ત્યારે એમણે એ જ ક્વેશ્ચન રિપીટ કર્યો કે ભગવાન છે એમ તમે માનો છો? ત્યારે કોઈએ હા પણ ન પાડી, કોઈએ ના પણ ન પાડી. અને જ્યારે મૌન રહ્યા ત્યારે વક્તાએ કહ્યું આજે હું તમારી સામે બોલીશ, કારણ કે આજે છે એમ પણ ધારણા નથી અને નથી એ પણ ધારણા નથી. અને જ્યારે ધારણાઓથી મુક્ત થઈને, પરસેપ્શનથી મુક્ત થઈને તમે આજે આવ્યા છો તો આજે હું તમને કહીશ અને આજે જે કહીશ એ તમે ગ્રહણ પણ કરશો અને તમારી અંદર પણ ઉતારશો. અને એટલા માટે ક્યાં જવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ એનું જ્ઞાન એને કહેવાય વિવેક.